અમદાવાદમાં 16 જુલાઈએ ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા ભવ્ય રીતે નીકળશે. રથયાત્રામાં 18 ગજરાજ, 101 સુશોભિત ટ્રકો, 30 અખાડા, 18 ભજન મંડળીઓ અને 3 બેન્ડ બાજા જોડાશે. દેશભરમાંથી 2500થી વધુ સાધુ સંતો પણ હાજરી આપશે. ભક્તો માટે 45,000 કિલો મગ સહિત 2 લાખથી વધુ પ્રસાદના પેકેટ તૈયાર કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહિંદ વિધિ કરીને રથયાત્રાનો શુભારંભ કરાવશે. આ વર્ષે પ્રથમ વખત મંદિર પરિસરની બહારના વિસ્તારને પણ આવરી લેતો અંદાજી 1.5 કરોડ રૂપિયાનો વીમો લેવામાં આવ્યો છે. શું કહે છે જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહિન્દ્રા ઝા? આવો સાંભળીએ. ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા 16મી જુલાઈએ જગન્નાથજી મંદિર પ્રાંગણથી નીકળશે. રથયાત્રા પહેલા અનેક પ્રકારના આયોજનો થાય છે. ખાસ કરીને રથયાત્રામાં જે ગજરાજો, જે ટ્રકો, અખાડા જે ભાગ લેતા હોય એનું સંકલન કરવાનું હોય છે. ભગવાન જગન્નાથજીની રથયાત્રાને આગેવાની ગજરાજો લેતા હોય છે. ગજરાજોમાં 3 ગજરાજ જગન્નાથજી મંદિર ટ્રસ્ટના છે. બાકી જે જગન્નાથજી મંદિરમાં જે અખાડાઓ છે, આ જગન્નાથજી મંદિર વૈષ્ણવ સંપ્રદાયને રામાનંદ સંપ્રદાયમાં આવે છે. એમાં 3 અખાડા, દિગંબર અખાડા, નિર્મોહી અખાડા અને નિર્માણી અખાડા, એ ત્રણેય અખાડાના જે ગજરાજો હોય છે એ પણ ભાગ લેશે. ટોટલ ગજરાજોની સંખ્યા લગભગ 99% તો 18 થઈ જશે. કદાચ એકાદને આવવામાં મોડું થશે એવું પણ શક્યતા છે. ભગવાન જગન્નાથજીની જ્યારે આટલી મોટી વિશાળ રથયાત્રા નીકળે છે ત્યારે મંદિર પ્રાંગણમાં કોઈ પણ જાતનો કોઈ અપ્રિય ઘટના ઘટે તો તેના માટે અમે 1.5 કરોડનો વીમો કરાવીએ છીએ દર વર્ષે. આ વર્ષે રથયાત્રાના રૂટ ઉપર કોઈ અનિચ્છનીય બનાવ, જેમ કે કોઈ જૂના મકાન હોય કે કોઈ ધક્કામુક્કી થઈ જાય, એવું કોઈ અનિચ્છનીય બનાવ બને તો તેના માટે પર અમે ઇન્સ્યોરન્સ કંપનીઓના કોન્ટેક્ટ કરી રહ્યા છીએ અને કદાચ આજે સાંજે મીટિંગ પર થશે. એ લોકો જો રાજી થશે તો અમે એ વીમો પર લઈશું. પતરા લગાડ્યા છે, તેમ છતાં નીચે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારી અને પોલીસ અધિકારીઓ પણ ત્યાં ઊભા રહેશે. અમે 2 દિવસ પહેલા જ રથયાત્રા રૂટનું નિરીક્ષણ કર્યું છે અને મને સંતોષકારક લાગે છે કે ત્યાં અધિકારી અને પોલીસવાળા ઊભા રહેશે તો કોઈને ઉપર ચढ़वा नहीं. ऐसे ही अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए. खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं.